જય શ્રી કૃષ્ણ, હું છું રાણી આહિર અને આજની આ સફર આપણી યાદગીર થવાની છે, તો બસ જોડાયેલા રહો. જુનાગઢ નીકળવા માટે બસ માધાપરથી નીકળીને અંજાર પહોંચ્યા અને અંજાર સિટી જ એવી છે કે બધાની ઓળખીતી અને કોઈથી પણ અજાણ નથી એવી અંજાર સિટી. તો બસ જુઓ અંજાર સિટીનો નજારો. એવા સામતભાઈ ગોગનભાઈ ઓડેદરા છે, પોરબંદરથી પ્રોગ્રામ નવેશભાઈ આ ઓડેદરા હા ગોડરા દેવાય તાહી અંજાર કચ્છ. અંજાર આવો એટલે અંજારમાં તો જોવાલાયક એવા ઘણા બધા સ્થળ છે, પણ બધા સ્થળ તો તમને બતાવવા મુશ્કેલ છે. માધાપરથી જુનાગઢની સફરમાં બસ આપણે પહોંચ્યા છીએ આદિપુર અને આદિપુરથી આપણે બીજા મેમ્બરને લેવાના છે. બસ આ આદિપુર સિટીનો નજારો. જુનાગઢની સફરમાં આપણે આદિપુર સુધી પહોંચ્યા છીએ. પછી આગળનો રસ્તો ઘણો લાંબો છે. બસ આદિપુરથી બધા નીકળી ગયા અને જુનાગઢ જવા માટે જે મેમ્બરને લેવાના તે મેમ્બર પણ આવી ગયા આપણી સાથે. બસ ભચાઉથી આગળ હવે જે આવશે તે ખાસ જોવાના એક સ્થળ છે. ભચાઉથી થોડાક જ આગળ જતા જસુબાઈનું મંદિર આવે ને ત્યાં કહેવામાં આવે છે કે કોઈ પણ માનતા કરેલી હોય ને આપણે ભૂલી ગયા અહીં તો ત્યાં દર્શન કરવાથી માનતા પૂરી થાય છે આપણી. તો કચ્છ આવો એટલે અહીંયા તો તમે જરૂર આવજો. બસ જસુમાના મંદિરથી આપણે થોડેક આગળ જશું એટલે ત્યાં તમને જોવા મળશે દેરાસર મંદિર ને ત્યાં જઈને એનો અનોખો જ નજારો છે. તો તમે જોઈ શકો છો બોર્ડમાં લખેલું છે શ્રી નમસ્કાર તીર્થ. તો અહીંયા આવો તો તમને બાજુમાં છે રામદેવપીરનું મંદિર બાબા રામદેવ ને અહીંયાથી થોડાક આગળ જતા આપણને દર્શન મળશે બાબા રામદેવના. હા બસ રામદેવપીર બાબાનો આપણે નેજો જોઈને જ આપણે જાણી જઈએ છીએ કે આ કોનું મંદિર હોઈ શકે. આ છે ચામુંડા રેસ્ટોરન્ટ. કારણ કે કચ્છમાં આવો કે કચ્છથી બહાર જાઓ પણ અહીંયાની મુલાકાત તો લેવી જ પડે, કારણ કે આ જગ્યા જ એવી છે કે કચ્છમાં આવ્યા અને કચ્છથી બહાર જવા માટે એકદમ ફેમસ જગ્યા ચામુંડા રેસ્ટોરન્ટ. તો કચ્છ આવો ત્યારે ચામુંડા રેસ્ટોરન્ટમાં આવવાનું ભૂલાય નહીં. બસ રાતના 8 વાગી ગયા અને 8 વાગે આપણે રાજકોટ પહોંચ્યા. તો તમે જુઓ રાજકોટ સિટીનો નજારો. इतनी बड़ी गांठ है जो बिल्कुल हल्की है, शायद उसके ऊपर जो थोड़ा सा भी हम जो मार देंगे तो फूट जाएगी, तो उसको सही इलाज के लिए उसको अस्पताल भेजना पड़ेगा. ये बहुत बड़ी हो चुकी है और दिमाग के पीछे है, तो थोड़ा हल्के से. જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. આજની સવારે આપણે જુનાગઢમાં અને જુનાગઢમાં આવતા જ આપણે આવ્યા સવારમાં જીનારામ આશ્રમ અને એની સાથે સાથે ડુંગરના પણ દર્શન કર્યા. બસ ત્યાં તો ન જઈ શક્યા પણ દૂરથી જ દર્શન કર્યા. જય શ્રી કૃષ્ણ. બસ જો આ છે જીનામ આશ્રમમાં મેકર દાદાનું મંદિર. મેકર દાદા
જ્યાં પારાપરમાં પણ આપણા કચ્છમાં પણ જગ્યા આવેલી છે અને અહીંયા જૂનાગઢમાં પણ જીના આશ્રમમાં તમે દર્શન કરી શકો છો. જીના આશ્રમમાં તમને બધી સુવિધા જોવા મળી જશે. ગરમ પાણીથી લઈને સવારનો નાસ્તો, રાત્રે જમવાનું, બધી વ્યવસ્થા તમારી અહીંયા જળવાઈ રહેશે. બસ અહીંયા આવો એટલે ખાસ પોતાના વાસણ પોતે જ ધોજો, કારણ કે સેવા તો લોકો આપણને ઘણી બધી આપે છે, પણ કંઈક આપે પણ થોડું ઘણું કરીએ. બસ જીના આશ્રમમાંથી હવે આપે જઈએ સુભાષ હોસ્ટેલ તરફ, જ્યાં આપણી દીકરીઓ અભ્યાસ કરે છે. બસ જૂનાગઢનો સફર તો લાંબો રહ્યો, પણ જે પળની આપણે ખાસ ઇંતજાર હતો એ પળ આવી ગઈ છે. તો આપે આવી પહોંચ્યા છે જૂનાગઢ સુભાષ એકેડેમી. મન તો કોઈનું પણ ન માને કે પોતાની દીકરીને હોસ્ટેલ મૂકીએ, પણ ભણતર વગર કાંઈ જ નથી. જે નથી ભણ્યા એને ખબર જ છે કે અત્યારે કેટલી પ્રોબ્લેમ આવે છે. તો ભણાવવા માટે પોતાના કાળજાને કટકાને આપણે બહાર મૂકવી જ પડે છે. અને ભણતર વગર જિંદગીનું કોઈ ભવિષ્ય નથી. આપણા બાળકને પગભર કરવું તો આપણાથી દૂર કરવું જ પડે. અને એમાંય પણ આપણને એવી જગ્યા મળી જાય કે જ્યાં આપણા આહીની દીકરીઓ અને આપણા સમાજની દીકરીઓ ત્યાં અભ્યાસ કરતી હોય. તો બસ અમે આવી પહોંચ્યા ત્યાં, જ્યાં આપણા સમાજની દીકરીઓ અભ્યાસ કરે છે. ને હવે ગેટ ઉપર આવીને અમે જોયું તો છોકરીઓને છૂટવાનું ટાઈમ પણ થઈ ગયું હતું, અને મળવાની એટલી બધી અમને હરખ હતો, એટલી બધી આશા હતી, અને બધાના વાલીઓ ત્યાં આવી ગયા હતા. તો તમે જોઈ શકો છો સ્કૂલથી બહાર છોકરીઓ આવે છે, છોકરીઓના મોઢા ઉપરની હસી અને એના ઉપરનો હરખ તમને દેખાય જ છે. 12 કલાકનો અમારો સફર અમે આજ જોવા માટે અહીંયા આવ્યા હતા, કારણ કે અમારી દીકરી બસ જીયાના તો આવી જ ગઈ અને હજી પણ રાહ જોવે કે શ્રેયા ક્યારે આવે. તો બસ મળીએ શ્રેયાને અને એની સાથે વિતાવીએ થોડા ઘણા પળ. બંને ફોનમાં અને એક બોટલથી રમે છે. હવે અંદર જવાનું ટાઈમ પણ થવા આવ્યું છે, તો થોડી મસ્તી થઈ જાય શ્રેયા સાથે. અને જો પપ્પાની લાડકી પપ્પાના ખોડામાં બેઠી છે ને બસ હવે જવાનું ટાઈમ થઈ ગયો ને એની બેગ પકડી અને થોડું મોઢું પણ પડી ગયું અને બધાએ બાય બાય કરીને હવે આપીએ ત્યાં